થઈ ગયું. અહીંયા મેં જસ્ટ આ મોબાઈલ રાખ્યો તો જો અહીંથી પડ્યો ને તો જુઓ ખાલી નોટ કરી લેજે મગજનો અવાજ. થોડાક દી થાય ને એમ કે બહાર નું મૂકી દીધું. બહારનું જ મેં કીધું ને મૂકી દીધું છે. એટલા નથી જોતા. નોટ આપો મને. સિક્કા બીક્કા ના હાલે. આ સિક્કા આટલા બધા છે. સિક્કા ના હાલે. I look at you and it's easy to see. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ઘણા ટાઈમથી વ્લોગ નહોતા આવતા. એમાં એવું હોય આપણે એક દી વ્લોગનો છોડી દઈએ ને એટલે બીજા દિવસે પણ મન જ ના થાય વ્લોગ બનાવવાનું. બીજી વ્લોગ હું ડેઈલી મૂકું છું, બરોબર. હમણાંથી થોડાક વ્લોગ વિપડા નથી, પણ એની પહેલાં બહુ સરસ મસ્ત મજાનો રિસ્પોન્સ મળ્યો છે. યુટ્યુબમાં પણ નથી એટલો બધો રિસ્પોન્સ. ઓકે, તો જેમ મેં કીધું મેં એક દી મૂકી દે એટલે બીજા દી વ્લોગ બનાવવાનું મન ના થાય. તો આજે આપણે ઠાણી જ લીધું છે, આમ મન મક્કમ કરીને પછી આજે વ્લોગ બનાવવાનો જ છે, ગમે એ થાય એમ, બરોબર. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. જાય કોલેજ બાજુ અને શું છે શું નહીં બધું ખબર પડશે. પહેલાં તો જાય આપણે નીચે ને પછી કોલેજે. તો આપણે આવી ગયા હતા કોલેજ ને અત્યારે આટો મારો આવ્યા જી પાછળ, બરોબર. આના વ્લોગ તો 365 દિના ભેગા આવશે. ના 2 વર્ષના ભેગા. ઓહ, 612. હા, રોજ એક દી એમ કે આજે ઉઠ્યો, બીજા દિવસે કે આજે હું જમું છું, બીજા દિવસે કે તો 600 દિવસ તો બહુ અઘરા થઈ જાય. હા, તો હવે આપણે આવી ગયા છીએ નીચે જમવા માટે. કોલેજે ગયો તો અહીંયા એટલો બધો વ્લોગ નથી કર્યો, પણ આવી ગયા છીએ આપણે મસ્ત મજાનો જમવા માટે. શાક છે સાદું સિમ્પલ, ફુલાવર બટેટાનું. રોટલી છે અને મારી મમ્મીએ બીજું રોટલી બનાવી છે. અને નવું બધું કંઈ ત્યાં આટલું બધું શાક અને આપણે અમૂલની છાશ, કેમ કે શિયાળામાં જામે નહીં. કા મમ્મી? તો વ્લોગ ચાલુ કરો હવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? મજામાં છે બધા. હો, પછી ભવ્ય છે ને મોટી પીતો નથી એટલે મારે બહારથી લેવી પડે. હાલ્યો. આ છાશ તો અત્યારે પીવી નથી મારે, ખાટી નથી પીવી છાશ. તો આપણે જમી લઈ અને બાકી શું કહેતા હતા, બેસવા જવાનું છે. લઈ જાજો કેટલાય દી થયા એમ મમ્મી રોજ કહે છે તો આપણે લઈ જશે ને મેં એક નવું ચેલેન્જ સ્ટાર્ટ કર્યો છે, તમને હમણાં કહું થોડીક વારમાં. તો પહેલાં હું જમી લઉં. ચાલો, શાંતિથી નિરાતે ફોન જોતા જોતા, ફોન જોતા જોતા, ટીવી જોતા જોતા. બસ ટીવીમાં કંઈક સારી વેબ સિરીઝ કરી બેજતી કરી નાખી ને, મોબાઈલ જોતા જોતા જ જમવું પડે છે. અરે તો હું ઉપર આવી ગયો છું. ત્યાં થોડીક વાર પહેલાં મેં લાઈવ કરી હતી સીન, તમને કહું હમણાં. એ પહેલાં હું જમવા ગયો, જમીન ઉપર આવ્યો. મેં સવારે વિચાર્યું કે આપણે 30 દિવસનો ચેલેન્જ લઈ. યુટ્યુબમાં શોર્ટ્સ મૂકશી અને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ મૂકશી કે 30 દિવસની અંદર 10 કે સબસ્ક્રાઈબર અથવા ફોલોવર બેમાંથી પૂરું થઈ જાય 10 કે, એટલે આપણે મસ્ત મજાનું કંઈક સરપ્રાઈઝ આપશી, બરોબર. ઉપર આવ્યો તો બહુ ખોટું થઈ ગયું. અહીંયા મેં જસ્ટ આ મોબાઈલ રાખ્યો તો જો અહીંથી પડ્યો ને તો જુઓ ખાલી મોબાઈલની હાલત જુઓ. પૂરેપૂરો મોબાઈલ પૂરું. આગળથી આ આપણે ઘોડી ચાલવા ગયા ત્યારે પડ્યો હતો અને આજે પડ્યો અત્યારે. કેવો થઈ ગયો મોબાઈલ જોવો ખાલી એકવાર. કાંઈ આમાં તમને દેખાય છે? આખું તૂટી ગયું. કાંઈ લોગોને કાંઈ ના થયું જો, બાકી આખો મોબાઈલ વધી ગયો છે. થોડુંક આવા દુઃખ લાગ્યું હતું કે એટલો બધો તો મોબાઈલ યુઝ કરતો નથી, એટલે કાંઈ આપણે બધો વાંધો નહીં. આપણે આઈફોનમાં કાંઈ થયું હોત તો બહુ બધું થઈ જાય. આઈફોનમાં કાંઈ થયું નથી, તો અત્યારે હું કાલનો બ્લોગ એડિટ કરું છું. 5 મિનિટનો બહેનો છે. એડિટ કર્યા પછી 5 મિનિટની જેવું થશે, 5 મિનિટ 60 સેકન્ડ છે. એટલે થોડું ઘણું કાપકૂપ થઈને એટલું થઈ જશે, બરોબર. અત્યારે આપણે એડિટ કરી નાખીને આજે મારે છે ને બહુ મોટો બ્લોગ બનાવવાનો ઈચ્છા છે કે આજનો બ્લોગ 10-12 મિનિટનો બનાવી નાખો અને સારો એવો રિસ્પોન્સ મળે, બરોબર. કાલનો તો 5 મિનિટનો બહેનો છે એટલે એમાં તો કાંઈ છે નહીં. અને આપણે ચેલેન્જ પણ લઈ લઈ જોઈ. ઇન્સ્ટામાં મને જ્યાં લગી લાગે છે ને ત્યાં લગી લગભગ તો આપણે 10 કે નહીં પણ 4-5 હજાર જેવા ફોલોવર થઈ જશે. 10 કે થઈ જાય તો બહુ સારું, કેમ આપણે બહુ મસ્ત મજાનો સરપ્રાઈઝ કરવાના છીએ, સરપ્રાઈઝ આપવાના છે, બરોબર. તો ચાલો હું મોટો બ્લોગ એડિટ કરી લઉં અને પછી મિની બ્લોગનો થોડાક શોર્ટ લઈ લઉં અને પછી તમને મળું. તો આપણે આવી ગયા છીએ ઘરે. તમે વિચારતા તો ગયા હતા ક્યાં ગયો નહીં, ક્યાં જવાનું હતું. તો મમ્મીને હું તેડવા માટે ગયો હતો, કેમ કે મમ્મીને દિવસ બેસવાનું બાકી હતું. તો મમ્મી આ બેસવા માટે ગયા હતા. આજે મમ્મી મેં મોટો વિડીયો અપલોડ કરી દીધો, પણ નાનો બહેનો 4.5-5 મિનિટનો ટૂંકો એમ ટૂંકમાં. અને આજથી આપણે ઇન્સ્ટાગ્રામમાં ચેલેન્જ લીધો છે કે 30 દિવસની અંદર 10,000 ફોલોવર કમ્પ્લીટ કરવાનો, બરોબર. આજનો પહેલો વિડીયો આવશે 6 વાગે, તે 5:30 જેવું થયું છે, બરોબર ને? તમને કઈ ખબર પડશે નહીં શું છે શું નહીં? મને કઈ ખબર ન પડ્યો. તમે સાંજે શું છે જમવાનું? હાલ તો પડવા દે. હજી રાતે હજી રોંઢો થયો, હજી તો 5:30 જેવું થયું છે ને આપણે થોડીક વારમાં બહાર જવાનું છે. અને 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 ભૂખ લાગી ગઈ છે. મમ્મી ભૂખ લાગી ગઈ છે. ભૂખ લાગી ગઈ, ફ્રીજ ખોલવાનું હે? ભૂખ લાગે તો શું કરવાનું? ખાવું. તો મિત્રો મેં મસ્ત મજાનું જો બપોર સરખું જ જઈમાં તો
મેં મસ્ત મજાનો શોર્ટ છે એડિટ કરી નાખ્યું છે, મિની વ્લોગ એડિટ કરી નાખ્યું છે, કે બે એક જ હોય એડિટ કરી નાખ્યું. મોટો વ્લોગ હજી તો ઘણી વાર છે. અડધી કલાક 35 મિનિટની વાર છે. એ તો કહું ઓલો બે વિડિયો આવશે ને શોર્ટ ને ઓલો. હા બે હો. તો કાંઈ વાંધો નહીં, કંઈક જાય શોધ કરી ખાવાની. ખાવાની શોધ. બહાર જવું પડશે, બહાર દુકાને લેવા માટે. ખજૂર એવું તો ભાવે નહીં. એવું ખવાય? એવું ના આ ખવાય. ખવાય ખજૂર નહીં. બહારનું જ ખવાય હંમેશા માટે મિત્રો. નોટ કરી લેજો મગજનો અવાજ. થોડાક દી થાય ને એમ કે બહારનું મૂકી દીધું. બહારનું જ મેં કીધું ને મૂકી દીધું છે એમ. થોડાક દી થાય ને એમ કે મને ભૂખ લાગી બહારનું ખાવું. લાવો પૈસા આપણે લેતા આવી નાસ્તો. કેમ કે ભૂખ લાગી નાસ્તો કરવો છે. આટલા બધા પૈસા આપો જોઈએ તને. એટલા બધા મારે નથી જોતા, રાખો. આટલા બધા પૈસા આપો. એટલા નથી જોતા, નોટ આપો મને. સિક્કા બીક્કા ના હાલે. આ સિક્કા આટલા બધા છે. સિક્કા ના હાલે, નોટ આપો, નોટ. નોટ વાળો. આપણે જાય નાસ્તો લેવા માટે. હું લઈ આવી મિની બ્લોગમાં ખબર પડી જાય, બધું એમાં ના દેખાડે ને બધી. આપણે આવી ગયા છીએ ઘરે. મને ભૂખ લાગી એટલે મમ્મીને કીધું બનાવી દો ને. આ શું કહેવા માંગો છો આના વિશે? આ જે હમણાં હમો કરાયો તો તોડી. હમો મમ્મી અહીંયા કરાયો તો, ડિસ્પ્લે ઉડી ગઈ હતી. ભલે ને અને અત્યારે મેં ચાર્જમાં મૂક્યો હતો ને ચાપ તો બંધ હતી. હા જલ્દી જલ્દી તો ચાપ ચાલુ ન કરી, ચાર્જ મૂકીને વયો. આમાં તો કવર આવી જાય એટલે દેખાય નહીં, વાંધો નહીં આવે એટલો બધો કાંઈ. હવે ક્યાં જા, હવે કોણ હમું કરાવી દે તને? એકવાર કરાવી દીધો. તો હાલો તો હવે અત્યારે હજી વાગ્યા છે 7:10 મિનિટની વાર છે. અને અત્યારથી મને ભૂખ લાગી એટલે મમ્મી કંઈક બનાવી દેશે. સાંજનું સાંજે જોયું જાય. સાંજનું સાંજે જોઈ. હા અત્યારે બનાવો રોટલી. ઓ ભવ્ય ભાઈ એવું જોઈએ. આ ગાંઠિયા ખાવ થોડા. ના આવે ઈ છે ચકલાવના. ચકલાવના. હા તો હાલો તો ઝટ કરો. 7 વાગ્યા છે હજી એના હાથનું બાકી છે. હા એ હાંજનું હાંજી વાત અત્યારે મને બનાવી દે, ભૂખ લાગી. અને આમાં શું છે? ચીકી ને એવું લઈ આવજે ને. ચીકી ને એવું નથી ખાવું બાપા. મારે ખાવું તારે ના ખાવું. આમાં ચવાણું છે, આ કેદીનું છે. ઈ કે કેરાનું છે. ઠીક આય તે હા એ બધું હારે જ મૂક્યું તું. તો ફેંકી દો ને. તો આમાં શું રાખ્યું અંદર? અને આજે વિડીયો હાવ નાનો હતો, મજા ના આવી ને. આજે વિડીયો કોઈ મજા ના બે દી ખાવા નતો આવતો એના કરતા આજ થોડોક તો આવ્યો. આવી. વ્યૂ નથી આવ્યા, વિષય નથી આવ્યા. હા વ્યૂ ઓલામાં નો આવ્યા ને. કેમાં? મિની વ્લોગમાં. હા ઇન્સ્ટામાં તો આવી ગયા, આમાં યુટ્યુબમાં નથી આવ્યા. કાંઈ વાંધો નહીં. હમણાં થોડાક કાંઈ વાંધો નહીં. હમણાં થોડાક દિવસથી બંધ હતું એટલે એવું રહેશે. આપણે મસ્ત મજાના નવા નવા બ્લોગ નાખતા જશે એટલે વ્યૂ આવતા જશે. અને મમ્મી કરે છે રોટલી થઈ જાય એટલે આપણે નાસ્તો કરીએ. નાસ્તો જ કહેવાય, જમવાનું સાંજે. ઓકે તો અત્યારે છે ને બહુ શિયાળો છે ને મારે છે ને ગોલા ખાવા છે. ગોલા સમજો છો ને? ગોલા શિયાળામાં અમારે જામનગરમાં છે ને મનમોજીને ગોલા શિયાળામાં મળે છે એવું ભાઈએ કીધું હતું. તો આપણે જોવા જઈએ છીએ ગોલા છે કે નહીં. મને પેટમાં અત્યારે સમૂહ નથી એટલું બધું એટલે મેં કીધું આપણે ગોલા ખાઈ લેશી. ઓકે તો જાય આપણે ગોલા જોઈએ હોય ને તો ગોલાને હું ખાઈ લઈ મસ્ત મજા. એટલે અહીં લેતા આવી કરે પાર્સલ એમ. અરે મિત્રો હું ઘરે આવી ગયો છું ને, પેલા તો કરી દો ટીવીને મ્યુટ. ઘરે હું લઈ આવ્યો છું બે ગોલા. એક મારો ગોલો એક મમ્મીનો ગોલો. મમ્મી કે મારે ખાવો છે શિયાળા. મમ્મી ગોલા ખવાય હે? મને નથી થઈ એટલે હાલે. મને શરદી ઉધરસ નથી છે એટલે હાલે. અને મંચુરિયન ગ્રેવી લેતા આવ્યો. મમ્મીને થોડુંક ખાવું હતું. વાંધો નહીં, હું ખાઈશ થોડુંક મંચુરિયન ગ્રેવી લેતા આવ્યો. અને હવે આપણે મૂવી જોઈ, બરોબર? સિરિયલ તો મમ્મીને જોવા નથી દેવાની એટલે આપણે જોઈએ મૂવી જોઈ કાંઈક એકાદું સારું ડીઝ આમાં જીઓમાં જોઈ કયું સારું આવે. અરે ભાઈ આ ક્યાં વહી ગયું? હા ચાલો તો મૂવી જોઈ નાખી. તો આપણે ઉપર આવી ગયા છે અને મસ્ત મજાનું દૂધ છે. જો આ દૂધમાં છે ખજૂર છે, કાજુ છે, બદામ છે, મખના છે, એવું ઘણું બધું છે આ દૂધમાં. પ્રોટીન કહેવાય ટૂંકમાં આને, બરોબર? હું સુવાટ અને રોજ પીવું છું, તો આજે પીવું છું. તો આ વિડીયો આજે આઈ હોપ કે આજે મોટો બન્યો હોય. આ વિડીયો કેવડો બન્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો. જો મજા આવી હોય તો લાઈક કરી દેજો. કેવડો બન્યો એ કમેન્ટ કહેજો. કે જો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. જો મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા આવા નવા વિડીયોમાં. જય શ્રી રામ ને જય માતાજી.